તો સિલવાસાથી સમાચાર જોઈએ તો નવરાત્રી, દિવાળી અને નવા વર્ષના ઉત્સવો નજીક આવતા શહેરની મીઠાઈની દુકાનો અને રેસ્ટોરન્ટમાં ભીડ વધવાની અપેક્ષા છે। આ પહેલા ખાદ્ય સુરક્ષા અધિકારી કેતન પરમારે સિલવાસાના મુખ્ય વ્યાપારી વિસ્તારો કિલવાણી નાકા અને ઝંડા ચોકમાં અચાનક તલાશી અભિયાન શરૂ કર્યું। તેમની ટીમ સાથે પરમારે મીઠાઈની દુકાનો, સ્ટ્રીટ ફૂડ સ્ટોલ્સ, રેસ્ટોરન્ટ અને કિરાણાની દુકાનોની મુલાકાત લીધી। તલાશી દરમિયાન ખાસ ધ્યાન રસોડા અને સર્વિંગ વિસ્તારની સ્વચ્છતા, કર્મચારીઓના આરોગ્ય પ્રમાણપત્રો, ખાદ્ય પદાર્થોનો યોગ્ય સંગ્રહ અને તાપમાન નિયંત્રણ પેકેજ વસ્તુઓ પર યોગ્ય લેબલિંગ તથા પ્રતિબંધિત રસાયણો અથવા કૃત્રિમ રંગોના ઉપયોગ પર આપવામાં આવ્યું હતું। તેમનો ઉદ્દેશ્ય હતો કે ખાદ્ય સ્વચ્છતા, લાયસન્સ પ્રદર્શન, સામગ્રીની ગુણવત્તા અને યોગ્ય સંગ્રહણ પદ્ધતિઓની ખાતરી કરવાનો અમારો ધ્યેય સ્પષ્ટ છે। ઉત્સવોમાં કોઈ પણ ખાવાથી બીમાર ન પડે તેવું શ્રી પરમારે જણાવ્યું હતું અને કહ્યું હતું કે અમે સજા આપવા નહીં પણ સુરક્ષા સુનિશ્ચિત કરવા આવીએ છીએ। જ્યાં નિયમોનું ઉલ્લંઘન થાય છે ત્યાં અમે સખ્ત કાર્યવાહી કરીશું। સ્થાનિક દુકાનદારોએ આ પહેલનું સ્વાગત કર્યું। પરમાર અમને સૂચના આપી કે મીઠાઈઓને ભેજથી કેવી રીતે બચાવવી, આવી ટિપ્સ ખૂબ ઉપયોગી છે। કિલવાણી નાકાના સ્વાદ આનંદ મીઠાઈના માલિક રમેશ પટેલે કહ્યું કે સાથે સાથે ખાદ્ય વિભાગે #સેફ સે હસો, સુરક્ષિત રહો હસો જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે, જેમાં નાગરિકોને સ્વચ્છતા રેટિંગ ચેક કરવા અને ફરિયાદો નોંધાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। આ ઉત્સવમાં ખુશીઓ ફેલાય, બીમારીઓ નહીં તેવું પરમારે જણાવ્યું હતું। શું કરો એક ફોર્મેટ